ચલો આજે બનાવીશું મંચુરિયન. મંચુરિયનમાં જાત જાતના શાકભાજી આવે છે, એટલે મંચુરિયન એકદમ હેલ્ધી રીતે બનાવીશું. એમાં પહેલાં કોબી સુધારીને કટરમાં કટ કરશું, મીન્સ ચોપ કરશું. પહેલાં ખમણીથી બધા ખમણીને કરતી તો હાથ છોલાઈ જતો. હવે ઇઝી આવી થઈ ગયું છે કે ચોપરથી ચોપ કરી લેવાનું. બધા જ વેજીટેબલ્સ કોબી, ગાજર, આદુ, ફુલાવર મેન્શન કરી રહી છું. બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં એડ કરી દેવાના. શાકભાજી આદુ ઓપ્શનલ છે, નાખવું. છોકરાઓને આદુ ગમતું ન હોય, તમારા ઘરમાં બાળકો બચ્ચાઓ હોય, આદુ કોઈને ન ગમતું હોય તો શાકમાં નાખી દેવાનું, એટલે ખાઈ જશે. હવે મરી, મીઠું, કોર્નફ્લોર નાખી દેવાનો બાઇન્ડિંગ માટે. જેમ કે આપ રેસીપી જોઈ રહ્યા છો, વિડીયો રેસીપીની. 750 ગ્રામ મેંદો લીધો છે મેં અહીં, જેમ કે આપ જોઈ શકો છો. હવે એને મસળી લેવાનો છે, ભેળવી લેવાનો છે પ્રોપર. પછી ભળીને કોથમરી નાખવાની છે, એકદમ વેજીસ સાથે ભળી જાય એવી રીતના, હેલ્ધી બને એવી રીતના. હવે જોઈ લેવાનું છે કે લુવા વળે છે, ગોયણા વળે છે, મતલબ મંચુરિયન બોલ્સ બને છે. હવે આગળ વધીશું, મંચુરિયનના બોલ્સ બનાવીશું. ફ્રાય કરવા પહેલાં બધા તૈયાર કરી લેવાના છે, જેમ કે આપ વિડીયો રેસીપી જોઈ શકો છો. હું આ બધા બોલ્સ બનાવીને રેડી કરું છું, જેથી કરીને એકી સાથે ફ્રાય કરી શકું. આપમાંથી કોને મંચુરિયન ઘરે બનાવવા ગમે છે અને કોને બહાર ગમે છે ખાવા, એ મને જરૂરથી જણાવશો. મને વધારે ઘરના અને બહારના બે ભાવે છે. અને સિઝનમાં બનાવીશું તો શાક પણ સારું આવે છે, એટલે ઘરના જ ખવાય. સિઝનમાં શિયાળામાં મજા આવે છે બનાવવાની ખાવાની. રેસીપી ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. હવે હું તેલ ગરમ થઈ ગયું છે, મંચુરિયન ફ્રાય કરી રહી છું. મંચુરિયન બોલ્સ એક કરતાં ફ્રાય કરવાના છે અને મીડિયમ તાપ રાખવાનો છે. જેમ કે આપ વિડીયો જોઈ શકો છો કુકિંગનો મારો. વર્લ્ડ ઓફ કુકિંગ મારી ચેનલનું નામ છે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને મંચુરિયન ડીપ ફ્રાય કરવાના છે, ધીમા તાપે તળતા રહેવાના છે, અને વચ્ચે જોતા રહેવાના છે, છૂટા ન પડી જાય. બોલ્સ એવી રીતના ફ્રાય કરવાના છે મીડિયમ તાપ પર. હવે બોલ્સ ફ્રાય થઈ ગયા છે, એને સાઈડ પર રાખી દઈશું. જેમ કે આપ વિડીયો કુકિંગનો જોઈ શકો છો. હવે એક બીજા પેનમાં તેલ લેવાનું છે. તેલ લઈ લીલું લસણ સતળવાનું છે. લીલું લસણ સતળાઈ જાય, જેમ કે આપ કુકિંગ વિડીયો મારો જોઈ રહ્યા છો, સતળાઈ જાય ત્યાં સુધીમાં આદું લેવાનું છે. ખમણેલું આદું, જીંજર આપની ચોઈસ પ્રમાણે લેવાનું છે. ત્યારબાદ લીલું મરચું, લીલી ડુંગળી સતોડવાના છે. આપના ટેસ્ટ મુજબ એડ કરતા રહેશું, જેમ કે આપ વિડીયો જોઈ શકો છો કુકિંગનો મારો. હવે આ સતોડાઈ જાય ત્યારબાદ મીઠું નાખવાનું છે. બધા સોસ નાખવાના છે, મેં મેન્શન કરી દીધા છે, આપ જોઈ શકો છો. ત્યારબાદ વિનેગર ઓપ્શનલ છે, નાખવું સહેજ જ નાખવાનું, એટલે ખટાશ માપે રહે. ત્યારબાદ બધા સતળાઈ જાય એટલે થોડુંક પાણી અને સ્લરી નાખવાની છે, કોર્નફ્લોર સળી, અને મંચુરિયનના બોલ્સ એડ કરી દઈશું. જેમ કે આપ કુકિંગનો મારો વિડીયો જોઈ શકો છો. પ્રોપરલી બધા ચડી જાય બોલ્સ મસાલા સાથે, ત્યાં સુધી એને ચલાવતા સ્ટર કરતા રહેવાના છે. હવે તમને ગમતા વાસણમાં, જેમ કે મેં વાસણ લીધું છે મંચુરિયન માટેનું સ્પેશિયલ છે, એમાં મેં બધા લીધા છે ને હું જઈ રહી છું ખાવા માટે. કોથમરી અને લીલા લસણથી ગાર્નિશ કરીશું. મંચુરિયન રેડી છે, હું ચલી ખાવા માટે. આપને મારી કુકિંગ ચેનલની રેસીપી ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.